હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લોર વિથ ચની. આજે હું તમારી જોડે ગાજરની ન્યૂ ટાઈપની મીઠાઈની રેસીપી લઈને આવી છું. આપણે હલવો કાયમ કરતા જોઈએ છીએ. મેં માવાવાળો માવા વગરનો બંનેની હલવાની રેસીપી શેર કરી. આજે હું મીઠાઈની રેસીપી શેર કરીશ. મેં આ જોઈને જ મીઠાઈ બનાવી છે અને થઈ હતી બહુ જ સરસ, ટેસ્ટમાં બહુ ફાઇન લાગતી હતી. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આ મીઠાઈ બનાવવા માટે મેં 300 ગ્રામ ગાજર લઈ લીધા હતા. તેને ધોઈને છોલી અને કટ કરી લેવાનો છે, ઝીણા ટુકડા કરી લેવાના. અને તેને એક મિક્સર જારમાં લઈ લીધું હતું. પછી તેમાં અડધો કપ ખાંડ, અડધો કપ દૂધ સાથે તેને ક્રશ કરી લેવાનો છે, એકદમ ફાઇન ક્રશ કરી લેવાનો. એક ક્રશ થઈ જાય પછી મેં એક નોનસ્ટિક કઢાઈ લીધી હતી. તેમાં 2 ચમચી ઘી મોટી ઉમેરી દેવાનું. અને ઘી ગરમ થાય એટલે 1/4 કપ જેટલો રવો ઉમેરી દેવાનો. અને રવાને શેકી લેવાનો. થોડુંક શેકાઈ જાય ને પછી જે આપણે ગાજર, ખાંડ અને દૂધ મેં ક્રશ કર્યું હતું ને તે ઉમેરી દેવાનું. આવી રીતે તે શેકાઈ જાય ને પછી એક ક્રશ કરેલું ગાજર ઉમેરી દેવાનું. અને અડધો કપ દૂધ ઉમેરી દેવાનું. થોડુંક થાય ને તરત દૂધ ઉમેરી દેવાનું અને મિક્સ કરી લેવાનું. અને હલાવતા રહેવાનું સહેજ. નોનસ્ટિક છે એટલે બહુ ચોંટતું નહોતું, મીડિયમ ગેસ પર તેને હલાવતા રહેવાનું. હવે ગાજર કટ કરવામાં હું વચ્ચેનો પાર્ટ કાઢી નાખું છું. કોણ વચ્ચેનો પાર્ટ કાઢી નાખે છે મને કહેજો. અને હલાવતા જવાનું. ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે, પણ મેં એક ટીપું ફૂડ કલર નાખ્યો હતો. થોડુંક ઠીક થાય પછી ઉપરથી 1 ચમચી ઘી બી એડ કર્યું હતું, સાઇન સારી આવે એટલે મીઠાઈનું સારી લાગે ને ઉપરથી એટલે. અને સેજ ઠીક થાય ત્યાં સુધી થવા દેવાનું, હલાવતા રહેવાનું. શેકથી થઈ જાય પછી તેને કાઢી અને તેને મેં ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દીધું હતું. એક વાસણમાં કાઢી અડધો કલાક ફ્રીજમાં મૂકી દીધું હતું. અને હવે એક કઢાઈમાં મેં 230 ગ્રામ માવો લીધો હતો અને 2 ચમચી સુગર પાવડર એડ કર્યો. અને તેને બી ગરમ કરી લીધું. સુગર પાવડર સેજ ઓગળે એટલે થઈ જશે. બહુ આને માવાને નહીં કરવો પડે, છે ઢીલો થાય, સુગર પાવડર મિક્સ થઈ જાય ને એટલે થઈ જશે. પછી આને બી માવાને બી ઠંડુ કરવા મૂકી દેવાનો. હવે મારે અને વણીને રોલ વાળો હતો, પણ મારાથી થયો ને એટલે આ રીતની ટીકી કરી લીધી, તો બી સરસ લાગતી હતી. ટેસ્ટમાં આ મીઠાઈ બહુ જ ફાઇન લાગતી હતી, બહુ સરસ લાગતી હતી. તો તમે લોકો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. જો હું કટ કરીને બતાવું, લાગી છે ને સરસ. તો કેવી લાગી આ રેસીપી, કેવું લાગ્યું આ વિડીયો? ગમી તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.